ટાઇટલ: શિવ પાર્વતી. ઓફિસેથી ઘરે આવી મોહન બૂટ કાઢતો હતો ત્યાં 4 વર્ષના રજનીએ તાજા સમાચાર કહ્યા. કાકાએ બસ્ટ ભાંગી નાખ્યું. ઘરમાં એક જ બસ્ટ હતું, શિવ પાર્વતીનું. ટૂંકા પગારમાં પોતાનું અને ભાઈનું કુટુંબ નિભાવતા કાયમ નાણાંની તંગી રહેતી. વિદ્યાર્થી અવસ્થામાં કેળવાયેલો કળાનો એક પણ શોખ સંસાર લઈને બેઠા પછી મોહનને માણવા મળ્યો ન હતો. 15 રૂપિયાનું શિવ પાર્વતીનું બસ્ટ એ ખરીદી લાવ્યો અને શાંતાએ શું કામ આટલા રૂપિયા ખર્ચ્યા તેની ટકોર કરી ત્યારે એની આંખમાં જળજળિયાન આવી ગયા હતા. શાંતા કળા વિશે ઊંચી રસવૃત્તિ ધરાવતી નહોતી, છતાં પતિના શોખને ન સમજે એટલી અબૂધ પણ નહોતી. બસ્ટ ઘરના ઈષ્ટદેવ હોય એમ એ રોજ એની સન્મુખ ધૂપસળી મૂકતી. ફૂલ મળ્યા હોય તો એ પણ ત્યાં મૂકતી. મોહન આમ તો મંદિરે જતો ન હતો, છતાં શિવ પાર્વતીના બસ્ટને એને એકે દિવસ નમસ્કાર કર્યા ન હોય તેવું ક્યારેય બનતું નહીં. આ બસ્ટ ભાંગ્યું તે ગુનો કની નાનો ન હતો, પરંતુ એ ગુનો કરનાર ખુદ મોહનના મોટા ભાઈ હતા અને એમણે એ ગાંડપણમાં કર્યો હતો. 5 વર્ષ ઉપર એમનો 10 વર્ષનો દીકરો મોટર અકસ્માતમાં નિશાળેથી આવતા રસ્તામાં કચડાઈ ગયો, મૃત્યુ પામ્યો અને એ આઘાત સમા ગાંડા થઈ ગયા હતા. મોહન તે વખતે ગ્રેજ્યુએટ થઈ ગયો હતો, એટલે વીમા કંપનીમાં કારકુનની નોકરી મળી જતાં મોટાભાઈની જવાબદારી એને ઉપાડી લીધી. પરંતુ આ મોંઘવારીમાં એ જવાબદારી ઉપાડવાની સહેલી ન હતી. મોટાભાઈને 4 સંતાન હતા, તેમાંથી મોટો દીકરો ગુજરી જતાં 3 અને ભાઈ ભાભી થઈને 5 જણ. એ જ મોટાભાઈના આગ્રહને વશ થઈ જુનિયર બી.કોમ માન મોહન હતો ત્યારે એનું લગ્ન થઈ ગયું હતું. મોહનને ઘણું ય થતું કે પોતે પરણેલો ન હોત તો આ સ્થિતિમાં પોતાના કુટુંબની જવાબદારી ઊભી ન કરત. છતાં શાંતાના કુટુંબ વાત્સલ્યતાને લીધે પોતાનો બોજો ઘણો હળવો બનતો હતો. એને પોતાને પણ 2 બાળકો હતા. એક જણના પગારમાં 9 જણને પોષાવાનું મુશ્કેલ હતું, છતાં મોટાભાઈને દવાખાનામાં મૂકવાથી ફાયદો થાય તો સારું એ ગણતરીએ 1 વર્ષ તેમાં રાખ્યા હતા, પરંતુ એક આની પણ સુધારો થયો ન હતો. બીજા 6 માસ ડાક્ટરે રાખવાનો આગ્રહ કર્યો તે માન્ય રાખી જોયા કરી, પણ કની પરિણામ આવ્યું નહીં. આ ખર્ચ પેટે દાગીના વેચવા પડેલા ત્યારે દેરાણી જેઠાણી વચ્ચે મીઠો કલહ થયેલો. શાંતા કહે કે કુટુંબની જવાબદારી મારા પતિ ઉપર છે, એટલે ખર્ચને પહોંચી વળવાની એમની ફરજ, એમને મદદ કરવાનો મારો ધર્મ, એટલે મારા દાગીના વેચવા જોઈએ. ગંગા કહે કે મારા ધણી પાછળ ખર્ચ કરવું પડે અને તે પેટે દેરાણીની જણસો વેચવા દઉં તો હું લાજી મરું. મારી જણસો એમના કામમાં ન આવે તો કરવાની શું? મોહને એવટે વચલો રસ્તો કાઢી બંનેની થોડી વધતી જણસો વેચી ખર્ચ પતાવ્યું હતું. મોટાભાઈ દવાખાનામાં હતા ત્યાં સુધી તો કેવળ ખર્ચનો સવાલ હતો, પરંતુ ઘેર લાવ્યા પછી અનેક પ્રશ્નો ઊભા થવા લાગ્યા. આમ તો એ શાંતા બેસી રહેતો, ફરતો, પરંતુ ક્યારે એને ગાંડપણ આવે અને કોઈને મારી પાસે તે કહેવાય નહીં. મોટર ઉપર એને વેર બંધાઈ ગયેલું. દીકરાનો જીવ એને લીધો એ વાત એનાથી વિસરાઈ ન હતી. એ વેર વાળવા ક્યારેક ક્યારેક એ દોડતી મોટર ઉપર ઘા કરતો. મૃત્યુ પામેલા દીકરા જેવો કોઈ બાળક જુએ અને એને ઉમળકો થઈ આવે તો એને ઊંચકી લઈ વહાલ કરે. પરંતુ ગાંડા માણસનું વહાલ પણ હેરાનગતિમાં ગણાય. બાળકો બીએ પણ ખરા, ઘરની વ્યવસ્થામાં ઘણી ઉથલપાથલ કરી નાખે. શરૂઆતમાં મોહન મોટાભાઈ તરીકે એમનો વર્તાવ વેઠી લેતો. ગાંડા છે, બીજું થાય પણ શું, એમ પોતાના મગજની સ્થિરતા સાચવી શકતો. પરંતુ આ એક દિવસનું ન હતું. કાયમના આ વર્તાવથી મોહન અવારનવાર કંટાળવા લાગ્યો. મોટાભાઈના ગુના બદલ પહેલાં એ ધીમેથી એમને કહેતો, તેને બદલે એ ખીજાઈને કહેતો થયો, એમાંથી એ તોછડાઈથી વર્તતો થયો હતો. આ સારું ન કહેવાય, તેમ શાંતા એને ટોકતી ત્યારે એ જવાબ આપતો, ગાંડા માણસને જે ભાષામાં સમજાય તેમાં કહેવામાં ખોટું શું? તું જ જુએ છે કે મારા કડક વર્તનથી હવે એ બીએ છે અને તોફાન ઓછું કરે છે. શાંતા પણ થાકતી ત્યારે ખીજાઈ નહોતી જતી એમ નહીં, પરંતુ ભાભીને ઓછું ન આવે માટે એ પોતાનો ક્રોધ મનમાં સમાવી દેતી હતી. એ દલીલ કરતાં કહેતી, તમે કહો છો તે સાચું હોય તો પણ ભાભીને દુઃખ થાય કે મારો ઘણી ગાંડો થયો ત્યારે નાનો ભાઈ પણ એનું અપમાન કરે ને. ખીજાઈ જતાં મોહન કહેતો, ખરું પૂછો તો ભાભી જ લાડ કરીને એમને બગાડે છે.
એક જગાએ બાંધી રાખ્યા હોય તો તરત ઠેકાને આવી જાય. શાંતા ભાભીનો એમાં દોષ શું કામ કાઢો છો? તમારી એવી સ્થિતિ થઈ હોય તો શું હું પણ એમ ન કરું? અને એની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. મોહન થોડા દિવસ મીઠાશથી વર્તતો, પણ એ મીઠાશ ચાલી જતી ત્યારે એનો પ્રત્યાઘાત વધુ કર્કશ બનતો. માણસ અર્ધે ભૂખે પેટે બીજાને રોટલો આપી શકે, પણ તદ્ન ભૂખે પેટે લાંબો વખત ભાગ્યે જ આપી શકે છે. મોહન મોટાભાઈના કુટુંબ માટે ભોગ આપવા તૈયાર થતો. નોકરીમાં એવો પગાર હતો કે બધાનું ઠીક રીતે પૂરું થાય, છતાં એ નોકરી જારી રાખવા ઓછી ગુલામી વેઠવી પડતી ન હતી. એને આવી માથે જવાબદારી ન હોત તો 6 માસથી લાંબી નોકરી તેને ખેંચી ન હોત. કુટુંબ જીવનમાં પણ એ મોકળાશ અનુભવી શકતો ન હતો. 2 ખંડના ઘરમાં એને આટલા માણસનો સમાવેશ કરવાનો હતો. સારા નસીબે ઘરની આગળની સ્વતંત્ર ખુલ્લો ચોક હતો. આ ચોક 3જા ખંડની ગરજ સારતો હતો. મોટાભાઈનો સમાવેશ એમાં થઈ રહે તો એટલી રાહત હતી, પરંતુ એવા સાંકડા ઘરમાં દંપતી જીવનની અલગતા માણવાની મળતી ન હતી. પ્રજાને દિવસે થોડું ખર્ચ વેઠીને બહાર ફરવા જવાનું પોષાય તેવું ન હતું. છતાં મોહન તૈયાર થાય તો પણ શાંતા એમાં ઉમંગથી સહકાર આપવાની ઈચ્છા બતાવતી નહીં. ભાભીના દુઃખમાં પોતાના કોઈ પગલાથી વધારો ન થવો જોઈએ એમ વિચારીને એ ચાલતી હતી. પતિ પત્ની એમ સહેર કરવા જઈએ તો ભાભીના મનમાં કેવું થાય? એટલે મોહનની ઈચ્છા અવગણવાની કોઈ શક્યતા ન દેખાય ત્યારે શાંતા પોતાના અને ભાભીના બાળકોને લઈને બહાર જતી. મનમાં એવો સંતોષ માનતી કે ભાભીને પતિ સાથે સુખ દુઃખના આંસુ પાડીને વાત કરવી હશે તો એકાંત મેળવી શકશે. પરંતુ મોહનને શાંતાનો સ્વતંત્ર સહવાસ આથી મળતો નહીં, એટલે એ રોષ કરી કહેતો, નાની ઉંમરમાં તું કુટુંબની વડીલ બની જઈને પ્રિયા મટી ગઈ છે. આમ જીવનમાં સુખ ન માણી શકતા મોહન ઉપર જવાબદારીનો ભાર દિવસે દિવસે વધતો જાય. એનું પરિણામ બીજું આવે પણ શું? એને થતું કે ભગવાન હવે એને આ ઉપાધિમાંથી છોડાવે તો સારું. પણ ભગવાન એમ ક્યાં કોઈની દયા ખાય એવો છે? મોટાભાઈના તોફાન કની પહેલાં કરતાં વધી ગયા ન હતા, પરંતુ મોહનની સહનશક્તિ ક્ષીણ થઈ ગઈ, એટલે ભાઈનું નાનું ગાંડ પણ એને મોટું લાગતું હતું. એવા પ્રસંગે અગાઉ જે રીતે વર્ત્યો હોય તેથી વિશેષ તોછડાઈ ભર્યું એ વર્તન કરતો હતો. બાળકને ઊંચકીને વહાલ કરવું, એ ચીસોચીસ પાડે છતાં કોઈ છોડાવે નહીં ત્યાં સુધી એને મુક્ત ન કરવું, એ ગાંડ પણ મોટાભાઈનું નવું ન હતું. પરંતુ મોહન માનસિક રીતે એવો નબળો પડી ગયો હતો કે એ કારણે જ એક વખત એને ગુસ્સે ભરાઈને તમાચો મારી દીધો. હું જોઉં છું કે દોરડેથી એને કોણ છોડે છે, એમ ત્રાડ નાખી મોટાભાઈને એને ચોકમાં બાંધ્યા. ગંગાએ રાત રડીને કાઢી. મોટાભાઈને તમાચો મારવાનો મોહનનો આ પહેલો પ્રસંગ હતો. ગંગા એનો અર્થ એ કરતી હતી કે દિયર મોને કહી શકતા નથી એટલે જ, બાકી તમાચા પાછળનો અર્થ તો એટલો જ કે તમે મારા મોન આગળથી ટળો. જે ભાઈને ટૂંકા પગારની શિક્ષકની નોકરીમાં મોટાભાઈએ ઉછેરી મોટો કર્યો, મા બાપની યાદ સાલવા ન દીધી, પોતે ગરીબાઈને લીધે ભણી ન શક્યા પણ મારો નાનો ભાઈ ગ્રેજ્યુએટ થાય એવા કોડ રાખીને ભણાવ્યો, એ ભાઈ અત્યારે એમને તમાચો મારે છે. એ વિચારમાં ડૂબી જતાં ગંગાના આંસુ રોકાતા ન હો, પણ હૈયું હળવું થતાં એને મોહનનો ગુનો દેખાતો નહીં. એનો બિચારાનો શું દોષ? નાનપણમાં મા બાપનું સુખ ન જોયું, ભાઈની ગરીબાઈને લીધે દુઃખ વેઠીને ભણ્યો, ભણી રહેતાં જ મોટાભાઈના 5 માણસોની જવાબદારી માથે પડી, તેમાં ગાંડા માણસની ઉપાધિ. એકલો માણસ કેટલું સહી શકે? સારા નસીબે દેરાણી સમજુ મળી હતી કે બધાને પોતાના માની વર્તતી હતી, પોતાના કરતાં બીજાના સુખનો પહેલો વિચાર કરતી હતી. કોઈ સાંકડા મનની મળી હોત તો મોહનથી આટલો ભાર વેઠાત પણ નહીં, અને એવો કંકાસ કરી મૂક્યો હોત કે પોતે ભેગી રહી શકત નહીં. આ વિચાર ગંગાને આજે જ આવ્યો હતો એવું પણ ન હતું. દિયર ઉપરનો બોજો પોતે શી રીતે ઓછો કરે તેની એ કાયમ ચિંતા રહેતી હતી. બીજાની ખાંદ ઉપર બેસવું પડે ત્યારે એને ઓછો બોજો લાગે તેમ માણસ ઊંચા શ્વાસે બેસે, તેમ ગંગા દિયરના ઘરમાં રહેતી હતી. પરંતુ પોતે ગમે તેટલો ઊંચો શ્વાસ રાખે પણ લાંબો સમય એ વેઠવાનું આવતાં સામાને ભાર લાગ્યા વગર ન રહે તેમ એ માનતી હતી. એ ભાર ઓછો કરવા એ ગુંગળામણ અનુભવતી હતી, પરંતુ એ એટલું ભણી ન હતી કે શિક્ષિકા જેવી નોકરી મેળવી શકે.
કોઈ જાત મહેનતનું કામ કરવામાં પણ એને નાનમ ન હતી, પરંતુ એમાં દિયરનું ખોટું દેખાય એ ભય રહ્યા કરતો હતો. આ ગુંગળામણ એનાથી સહેવાતી ન હતી અને કહેવાતી પણ ન હતી. હવે એ વાત કહેવાનો સમય પાકી ગયો હતો. આથી બીજે દિવસે એણે શાંતાને કહ્યું, મારે તમને એક વાત કહેવી છે. શાંતા ગઈકાલે જે પ્રસંગ બની ગયો હતો તેથી તે દુઃખી હતી. એને ગુનાની શરમ ગઈ ન હતી એટલે ભાભીથી મૌન છુપાવતી હતી. કદાચ ભાભીએ એ મૌનનો અર્થ પતિના વર્તનમાં પોતાની સંમતિ હશે એમ તો નહીં કર્યો હોય, એ બીકે. ગંગાએ સામે ચાલીને વાત કહેવાની શરૂ કરી ત્યારે એનાથી રડી દેવાયું. એ ડુસકાન લેતી બોલી, ભાભી, કાલના પ્રસંગથી હું એવી શર્મિંદી બની ગઈ છું કે તમારી સાથે બોલી શકતી નથી. તમે મનમાં એવું ન લાવતા કે મને એમાં કંઈ ખોટું લાગ્યું નથી એટલે હું ચૂપચાપ રહી છું. રાત્રે મેં એમને કહેવામાં બાકી રાખ્યું નથી. ગંગાથી પણ રડી દેવાયું. એને શાંત પાડવા શાંતાએ સ્વસ્થ થવું પડ્યું. બંનેના હૈયા વરસી ખાલી થઈ ગયા એટલે ગંગાએ કહ્યું, તમે બંનેએ જે કર્યું છે અને કરો છો એ બીજાથી થાય એવું નથી. એની કદર કરવાની બાજુએ રહી અને હું તમને અપજશ આપું તો મારા જેવી મૂર્ખ કોણ? પરંતુ મને લાગે એ કે હું હાથ પગ ઝાલીને બેસી રહું તે કરતાં કંઈ કામ કરું તો ઘરમાં થોડો ઉમેરો થાય. મોહનભાઈ એકલા થાકી જાય એમાં નવાઈ નથી. આ કંઈ થોડા દહાડાનું નથી કે એની ચિંતા ન કરવી જોઈએ. શું કરશો? બીજું તો હું શું કરી શકું? કંઈ જાત મહેનત. તમારો આશરો નહોત તો એ કરે છૂટકો નહોત. અમારો આશરો એટલે અમને પરાયા ગણો છો. પોતાના માણસો ઉપર પણ ગજા ઉપરનો બોજો આવે તો એમને ભાર લાગવા માંડે છે. એ બોજો ઓછો કરવાની પોતાના માણસોની પણ એટલી જ ફરજ છે. મોહનભાઈ ઉપર ફરજ રાખીને હું હાથ પગ ઝાલીને બેસી રહું તેમાં મારી ફરજ ક્યાં રહી? એનો એક રસ્તો મને દેખાય છે. તમે મહેનત કરવા જશો તો એટલું કમાઈ લાવવાના નથી, તેથી વધારે હું નોકરી કરું તો લાવી શકીશ. ગંગાએ બે હાથે જોરથી એનો વિરોધ કરતાં કહ્યું, આટલાથી હું ભારે મરું છું તો તમે અમારે લીધે નોકરી કરો એ શી રીતે વેઠ્યું જાય? શાંતાએ એવો ભાર લગાડવાનું કારણ નથી એમ જણાવતાં કહ્યું, આ વિચાર તમારા કહેવાથી આવ્યો છે એમ ન માનતા, પરંતુ બે સુવાવડ સાથે સાથે આવી ગઈ એટલે મારી ઈચ્છા હોય તો પણ શું બને? હવે બાબો ધાવણ છોડે એવો થયો. એ ઘર તમે સંભાળનાર છો એટલે નોકરી કરવામાં મુશ્કેલી પણ ક્યાં છે? શાંતાને નોકરી શરૂ કરવાની મોહને ખુશીથી સંમતિ આપી હતી. તે વખતેની ગણતરી હતી કે આર્થિક તંગી એથી ઓછી થશે. એ ઓછી થઈ પણ ખરી, પરંતુ સામે પાસે એને એક નુકસાન થયું. શાંતાનો સહવાસ ઓછો થયો. એનો સ્વભાવ જે કામ લે તેમાં જીવ પરોવવાનો હતો એટલે નિશાળના કામમાં એટલી બધી શક્તિ ખર્ચી નાખતી હતી કે ઘર આરામ કરવાનું સ્થળ થઈ પડ્યું. મોહન સાથે વાતચીત પણ કરે તો પણ શાળાની. શાંતાના ઉમદા સ્વભાવનો એ આજ સુધી પ્રશંસક હતો. તેજ સ્વભાવથી નોકરી પછી એ કંટાળી જતો હતો. આવો વત્સલ સ્વભાવ બીજાઓ માટે ભલે સારો હોય, પતિ માટે તો એ અવગુણ છે. પરિણામે દુઃખનું મૂળ શાંતા હોય તેમ મોહન એની સાથે લડી પડતો. ગંગા સમજતી કે પોતાના લીધે બંને વચ્ચે કંકાસ થતો હતો, પરંતુ એવી લાચાર હતી કે મૂંગે મોંગે સ્થિતિ સહન કર્યા વગર આરો ન હતો. પોતાના પતિનું નિમિત્ત તો હતું, તેમાં પોતાનું નિમિત્ત ન ઉમેરાય તે માટે ઘરકામમાં એ કસૂર આવવા દેતી નહીં. શાંતાના બાળકો માને ભૂલી જાય તે પ્રમાણે એમને રાખતી. એનો પોતાનો નાનો બાબો 6 વર્ષનો હતો. એ શાંતાના બાબા પાસે રમકડું જોઈ લેવાની હઠ કરતો હોય અને બાબો આપવાની તૈયારી બતાવે તો પણ એ લેવા દેતી નહીં અને પોતાના બાબાને રડવા દેતી. કોઈ ખાવાની વસ્તુ આપવામાં કે રસોઈ પીરસતી વખતે એ બાળકોને માન તરીકે પીરસતી નહીં, પણ શેઠાણીના ઘરમાં આયા પોતાના બાળકોને સંકોચથી ચીજવસ્તુ આપે તેમ એ વર્તાતી હતી. શાંતાથી એ ભાવ અજાણ્યો શી રીતે રહે? એ ગંગાનો પોતાનો ભાવ વ્યક્ત કરતાં કહેતી, ભાભી, હું નોકરી કરું છું અને 2 પૈસાની છૂટ થઈ છતાં તમે આમ જ મુઠ્ઠી વાળી રાખવાના હો તો હું નોકરી છોડી દઉં. ગંગા આટલા વર્ષથી મુશ્કેલીમાં પણ જો આ ઘરમાં ટકી રહી હોય તો શાંતાના આ સૌજન્યથી. એનો વિચાર કરતાં પોતે એની જગ્યાએ હોય તો આટલી ભલાઈ ન બતાવી શકે એમ એને સ્પષ્ટ લાગતું હતું. પરંતુ કોણ જાણે કેમ મોહને એના પતિને તમાચો માર્યો ત્યારથી પોતે અપમાનિત દશામાં નહીં પડી રહી હતી,
તે દુઃખ એના મનમાંથી જતું ન હતું. શાંતા અવારનવાર આશ્વાસન આપતી, છતાં એના દિલમાં વ્યાપેલી ગ્લાનિ દૂર થતી ન હતી. મોહને તે પછી મોટાભાઈને તમાચો મારવા જેવું પગલું ભર્યું ન હતું, છતાં એના મનમાં આવી ગયેલો અભાવ દૂર થયો ન હતો. મોહનનું તોછડાઈ ભર્યું વર્તવાનું ચાલુ હતું. એ એવું વર્તન ન વ્યક્ત કરતો ત્યારે પણ એની નજરમાં ભારોભાર થાક વર્તાતો હતો. એ થાક પોતાને માથે પડેલા મોટા ભાઈના કુટુંબનો હતો તેમ ગંગા ચોખ્ખું જોઈ શકતી હતી. એટલે જ ગંગાને કોઈ રીતે મનમાં શાંતિ ન હતી. ગંગાને મનમાં એવો ભય પણ રહ્યા કરતો કે પોતે સમજીને દિયરને આ જવાબદારીમાંથી મુક્ત નહીં કરે તો એનું પરિણામ એક દિવસ કરુણ આવશે. એને લાત ખાઈને આ ઘર છોડવું પડશે. શાંતા હતી ત્યાં સુધી તો એટલી હદે દિયર જઈ ન શકે તેમ એને લાગતું હતું. પરંતુ ગમે તે હોય, દિયરની ઈચ્છા વિરુદ્ધ પોતે એને ઘેર રહેતી હતી એ વિશે એને શંકા ન હતી. આ સાચું હોય તો પણ એને માટે બીજો શો રસ્તો હતો? સ્વતંત્ર ઘર લઈને એ કુટુંબનું પૂરું કરી શકે તેમ હતી. એનો જવાબ ના અને હા બંને હૈયામાંથી મળતો હતો. જે રીતે એ ટેવાઈ હતી તે રીતે એ ખર્ચને પહોંચી વળે તેમ ન હતી. પરંતુ દેશમાં ઘણા ગરીબો શું નથી જીવતા? એ જીવે છે તો પોતે કેમ ન જીવી શકે? દિયરનો આશરો નહોત તો પોતે જાતમહેનત કરીને નિભાવ ન કર્યો હોત. મોટી બેબી પણ 12 વર્ષની થઈ હતી. એના જેવડી છોકરીઓ ઘરકામની નોકરી શું નથી કરતી? બેબી ભણવામાં હોશિયાર હતી. એને ભણવાનું છોડી દઈ કોઈનું કામ કરવું પડે એ વિચાર માત્રથી એ ધ્રુજી જતી હતી. કોઈ જાતના નિર્ણય ઉપર આવ્યા વિના કાયમ ફફડાટ અનુભવતી ગંગા જીવ્યા કરતી હતી. તેમાં પતિએ શિવ પાર્વતીનું બસ્ટ ભાંગી નાખ્યું અને એ બી ગઈ. 15 રૂપિયાની કિંમત તરીકે નુકસાન થયું હતું અને એ પાછળ દિયરની જે મમતા લાગણી હતી તેની કોઈ કિંમત ન હતી. એ સમાચાર જાણતા દિયર ખીજાઈ જશે એમાં એને શંકા ન હતી. ઘડીભર તો એને થયું કે પોતે નવું લાવીને મૂકી દે તો એનો અર્થ નહોતો. વળી એટલી રકમ પણ એની પાસે ક્યાં હતી? પતિ સામે જોઈ એ ગુસ્સો કરવા તો ગઈ, પણ મોંમાંથી બોલ નીકળે તે પહેલાં આંખમાંથી આંસુ નીકળી પડ્યા. એનું હૈયું કહી રહ્યું, ડાહ્યા હતા ત્યારે ભાઈની ચિંતા કરનાર આને આવું નુકસાન કરે છે તેનું કારણ ગાંડપણ છે. જેનો દોષ નથી એને ઠપકો આપવાનો કે એના ઉપર રોષ કરવામાં ગાંડપણ વગર બીજું શું છે? ગંગાએ ગાંડપણ ન કરતા મીઠાશથી પતિને સલાહ આપી, ભાઈ ઓફિસેથી આવે ત્યાર પહેલાં બહાર ચાલ્યા જજો. મારા ઉપર ગુસ્સો ઉતારે તે પછી આવજો. પતિએ ગાંડપણ કરતાં કહ્યું, ભાઈથી હું કાની બી જાઉં એવો છું. પૂછશે તો કહીશ કે શિવ પાર્વતી મારી સામે આંખો કાઢતા હતા તે મેં પછાડી નાખ્યા. ગંગાએ રકઝક ન કરતાં વિચાર્યું કે દિયરને ઓફિસેથી આવવાનો વખત થશે ત્યારે હું પતિને બહાર વિદાય કરી દઈશ. પરંતુ એ વાત ભૂલાઈ ન હોય તેમ સાંજ પડી ત્યારે ગંગાએ પતિને બહાર ફરવા જવાનું કહ્યું. છતાં એમણે હઠ કરી, શું હું કોઈથી બી જાવેન? કોઈ હિસાબે પતિએ બહાર જવાની તૈયારી બતાવી નહીં ત્યારે ગંગાએ મન મનાવ્યું કે પોતે શું કામ ગભરાય છે. દિયર આ સમાચાર જાણતા કેવું વર્તન કરે છે એ ઉપરથી એમની કેવી લાગણી છે તે પણ જણાઈ આવશે. પોતાને દુઃખ પહોંચે છતાં માણસ સહન કરી લે તે જ ખરી કસોટી. બસ્ટ ભાંગ્યું ત્યારે એને જે ફફડાટ હતો તે મોહનને ઓફિસેથી આવવાનો સમય થયો ત્યારે લગભગ શમી ગયો હતો. પરંતુ એને જે ભય હતો તે આગળ આવીને જ ઊભો રહ્યો. મોહનના મોટા બાબાએ બસ્ટ ભાંગ્યાના જેવા સમાચાર આપ્યા કે એણે હાથમાં બૂટ હતો તે ઊંચકીને ચોકમાં બેઠેલા મોટાભાઈ ઉપર ફેંક્યો. આટલાથી ક્રોધ ન શમ્યો હોય તેમ દોડીને બૂટથી બરડામાં ફટકા મારવા શરૂ કર્યા. ગંગા માટે આ અસહ્ય હતું. જે ઘડીનો એને ફફડાટ રહ્યા કરતો હતો તે આવી પહોંચી. એ ચોકમાં દોડી આવતાં બોલી, આટલો ગુનો માફ કરો, હું એમને લઈને અત્યારે જ ચાલી જાઉં છું. ફરીથી તમારે ખીજાવાની જરૂર નહીં પડે. પૂતળાના શિવજી ભાંગતા તમને આટલું થાય છે તો મારા જીવતા શિવજીને તમે મારો ત્યારે મને શું ન થાય? મોહન ગંગા તરફ ફરી ક્રોધમાં બરાડ્યો, તમે મને બીવડાવો છો એમ? ગંગાના આંખમાં આંસુ લૂછતાં બોલી, બીવડાવતી નથી કે તમને ખોટા પણ કહેતી નથી. તમે જે વેઠ્યું છે તે બીજાથી ના વેઠાય તે પણ સમજું છું. પરંતુ મારું કરમ કઠણ તેમાં તમારો શો દોષ?
અને જાણે પૂરેપૂરી તૈયારી હોય તેમ એણે દયામને મોંએ ચોકને છેડે ઊભેલા પતિને સંબોધીને કહ્યું, ચાલો આપણા કર્મ આપણે ભોગવીશું. એ વિના કર્મની કઠણાઈની ખબર પણ શી પડે. પાછળ જોયું તો એના ત્રણેય સંતાનો આંખમાં આંસુ સાથે વગર કહે માન સાથે જવા તૈયાર થયા હતા. સમાજ આગળ ભાભી પોતાને ખોટો દેખાડી રહ્યા હતા તે ખ્યાલથી મોહનનો ક્રોધ વધુ ઉછળી આવ્યો. એમને જતાન અટકાવવાને બદલે એ પગલાને ટેકો આપતાં બોલ્યો, આટલું વેઠ્યું છતાં જશ ઉપર જુતિયાન મારવાન હોય તો મારી તમને રોકી રાખવાની બિલકુલ તૈયારી નથી. મોહનના આ બોલ પછી પોળના ભેગા થયેલા લોકોની પણ ગંગાને ન જવાની વિનંતી કરવાની હિંમત ન ચાલી. ગંગા, ગાંડો પતિ અને 3 બાળકો પોળમાંથી નીકળ્યા ત્યારે ભેગા થયેલા બધાના હૈયા ધ્રુજી ગયા. સામેથી શાંતાને આવતી જોઈ ત્યારે સૌને થયું કે હવે બાજી સુધરી જશે. પોતાના ઘર આગળ જામેલું ટોળું, તેમાંને ભાભીને અને જેઠને બાળકો સાથે જોતાં એના હૈયામાં ફાળ પડી, જરૂર કનિક નવાજૂની થઈ હોવી જોઈએ. પરંતુ એ પાસે આવી બાજી સુધારી લે તે પહેલા મોહન પગથિયાં ઉતર્યો અને શાંતાનો હાથ પકડી એને કની બોલવા દીધા વગર ઘરમાં લઈ જવા ખેંચવા લાગ્યો. ગુસ્સામાં બબડતો હતો, હવે એમણે ભવાડો કર્યો છે તો પૂરો ભજવી લેવા દ્યો. સારા દેખાવાનો જશ મારે હવે નથી લેવો. મને છોડો, મને છોડો એમ શાંતા બૂમો પાડતી રહી પણ મોહને કની ગણકાર્યું નહીં અને એને ખેંચીને ઘરમાં પૂરી દઈ એ શ્વાસ ખાવા લાગ્યો. એના શિવજીને છો માથે લઈને ફરે. મોહનને આવો ખીજાયેલો ક્યારેય કોઈએ જોયો નહોતો. ભાઈ ભાભીને સંઘરે એવી કોઈને આશા રહી ન હતી. એ સ્થિતિમાં એમને આશરો આપીને કેટલા દહાડા પોતે રાખી શકે એ વિચાર માત્રથી કોઈ એમને રોકાઈ જવાનું પણ કહી શક્યું નહીં. પોળમાંથી ગંગા બહાર નીકળી ત્યારે એને ખ્યાલ પણ નહોતો કે પોતે ક્યાં જશે. મુખ્ય રસ્તાની ફૂટપાથ ઉપર એ ચાલી રહી હતી. બાળકો પણ બી ગયા હતા એટલે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તે પૂછવાની હિંમત કરી શકતા ન હતા. પતિ પણ ડાહ્યો હોય તેમ બાળકોની કાળજી રાખતો પાછળ પાછળ ચાલી રહ્યો હતો. મુખ્ય રસ્તેથી ફંટાઈ સ્ટેશન ભણીના રસ્તે ગંગા ઓચિંતી વળી ત્યારે મોટી દીકરીને ખ્યાલ આવ્યો કે બા સ્ટેશન ભણી જવા માગે છે. પરંતુ વિચારમગ્ન દશામાં ગંગા એટલે દૂર ખસી ગઈ કે સામે મોટર આવતી હતી તે જોઈ શકી નહીં. ગભરાઈ જતાં દીકરાએ ચીસ પાડી, બા બા. તે સાથે જ ઝડપથી દોડતી મોટરે બ્રેક મારી, પરંતુ મોટર ઊભી રહે તે પહેલા ગંગા એમાં ઝડપાઈ ગઈ. માથાને ટક્કર વાગતાં એ બેભાન થઈ ગઈ. સારા નસીબે પૈડું ઉપર ફરી વળતાં બચી ગયું. ખોપરી ફાટી ન ગઈ. અકસ્માત થયો, અકસ્માત થયો એ બૂમ સાથે લોક ભેગા થઈ ગયા. ગંગાને અકસ્માત થયો એ આઘાતથી પતિનું ખસકેલું મગજ ઓચિંતું ઠેકાણે આવી ગયું. જાણે પોતાની જૂની દુનિયામાં જવાબદારીપૂર્વક દાખલ થતો હોય એમ એ દીકરીને ઉદ્દેશીને બોલ્યો, જા બેટા, દોડ. તારા કાકાને ખબર આપ કે તારી બાને મોટર અકસ્માત નડ્યો છે. સરકારી દવાખાને આવી પહોંચે. દીકરી રડતી રડતી ઘર તરફ દોડી અને ગંગાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ડાહ્યા માણસની જેમ પતિ ગંગા અંગે ચિંતા કરતો હતો, દોડાદોડ કરતો હતો અને ગંગાને કોઈ જાતની હરકત તો નહીં આવે તેની પૂછપરછ કરતો હતો. એ રાત્રે ગંગા બેભાન હતી ત્યારે તેના ખાટલા પાસે બેસી બંને ભાઈઓએ કેટલા વર્ષે સુખ દુઃખની વાતો કરી. મોહન છેલ્લા વર્તનથી શરમ અનુભવતો હોય તેમ ઊંચું જોઈ શકતો ન હતો. શાંતા પ્રભુને એટલી પ્રાર્થના કરતી હતી કે આટલે વર્ષે તેન અમારા સામે જોયું તો ભાભીને ઘાતમાંથી બચાવી લેજે. બીજે દિવસે ગંગા ભાનમાં આવી ત્યારે પતિના ડાહ્યા થયાના સમાચાર સમાન એની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો.